સુરતમાં ઉનાળાની ગરમીની સાથે ચોરીનું પ્રમાણ પણ વધ્યું છે। ડભોલી વિસ્તારમાં આવેલા ફ્રેન્ડ્સકો સુપરમાર્કેટમાં 3 અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા। ડભોલી વિસ્તારમાં આવેલ સુપરમાર્કેટમાં ચોરો દ્વારા શટરનું તાળું તોડીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો। બાદમાં રોકડનો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા। સવારે માલિકોને ચોરી થયા અંગે જાણ થઈ હતી, જેથી સુપરમાર્કેટના માલિકો દ્વારા ચોરીને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। ચોરીની ઘટનાને પગલે ડભોલી સિંગણપોર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। સીસીટીવી પ્રમાણે જે રીતે તસ્કરો આવે છે અને ચોરી કરીને જતા રહે છે તે જોતા આ તસ્કરો કોઈ જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જાણભેદુ અથવા તો આ તસ્કરો દ્વારા અગાઉથી રેકી કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોય તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે।